સમાચાર મહેસાણાથી જ્યાં ઊંઝામાં ઈસબગુલનો વેપાર જ બંધ કરવાનો વેપારીએ ઠરાવ કર્યો છે। ઊંઝામાં બાળોજ માતાજીના મંદિર ખાતે વેપારીઓએ ઠરાવ કર્યો। જીએસટીની અસમંજસ નહીં ઉકેલાય ત્યાં સુધી વેપાર બંધ રાખવામાં આવશે। જીએસટીની અસમંજસને કારણે 10 દિવસથી હરાજી અટકી પડી છે। ઈસબગુલ પર રાજસ્થાનમાં 5% અને ગુજરાતમાં 0% ટેક્સ છે। સ્પષ્ટીકરણ નહીં થાય ત્યાં સુધી ઈસબગુલનો વેપાર ન કરવાનો ફેસલો લેવાયો છે। ઈસબગુલમાં જીએસટીના પ્રશ્ને ગુજરાત રાજસ્થાનમાં નિયમોનું અલગ અલગ અર્થઘટન થવાને ફરીથી સમગ્ર મામલો વિવાદાસ્પદ બનતા ઊંઝાના વેપારીઓએ ઈસબગુલનો વેપાર જ હાલ પૂરતો બંધ રાખીને સરકારી સ્પષ્ટીકરણની માંગણી કરી છે। ઈસબગુલ પર રાજસ્થાનમાં 5% અને ગુજરાતમાં 0 ટેક્સ છે, જેના કારણે વેપારીઓ અવઢંભમાં રહેતા હોય છે। ઈસબગુલનો ટ્રેડ જે 5% અને 0%નો જે બેનો તફાવત છે એ ડિફરન્ટ ના હોવો જોઈએ। યા તો 0 હોવું જોઈએ યા 5%, અને એના હિસાબથી ટ્રેડ ખરાબ થાય છે। ઈસબગુલનો વેપાર બંધ થઈ ગયો છે, તો એના હિસાબથી ખેડૂતને આ જે પૈસાની જરૂરિયાત છે, એમનો માલ વેચવો તો કેવી રીતે વેચવો એનો તકલીફ ભારે થઈ ગઈ છે। તો આ ટ્રેડ ઝડપી ક્લિયર થાય કે ભાઈ 5% કરવું કે 0% કરવું, ઉપરથી અમને આદેશ આપે કે લિખિતમાં। ઊંઝાના વેપારીઓને મોટી અસર પડે છે કે ક્લિયર કટ નથી થતું। રાજસ્થાનમાં કોઈ પણ નિયમ હોય તો એક જ ટેક્સ હોવો જોઈએ, વન નેશન વન ટેક્સ, જે મોદીજીનું સૂત્ર છે। રાજસ્થાનમાં 5 અને ગુજરાતમાં 0, તો 5% વાળો માલ અહીંયા 0%માં અમારે કેવી રીતના વેચવો, એ મોટો પ્રશ્ન થઈને ઉભો રહ્યો છે। ઊંઝાની અંદર આવીએ એટલે ભરીને આવ્યા હોય, ત્યાંથી ભાડું ભરીને આવ્યા હોય, અહીંયા એવું કોઈ કે આજે બંધ છે ઈસબગુલના વેપાર, એટલે અમારે હેરાન થઈને વળી જવાનું આવવાનું। એટલે અમે ઈસબગુલ જો આવું ને આવું રહેશે ઘણા દિવસો, તો ઈસબગુલ વાવેતર બંધ કરી નાખશું। જૂનાગઢમાં